હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી 32 એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. આ પાર્ટ 2 છે મિત્રો. ગઈકાલના વિડીયોમાં આપણે પાર્ટ 1માં 30 એમસીક્યુઝનો અભ્યાસ કર્યો હતો. જો તમે તે વિડીયો ન જોયો તો મારા પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા વિનંતી. આજના વિડીયોમાં મિત્રો 32 એમસીક્યુ એવા છે કે જે આવનારી ટેટ 1ની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા ધરાવે છે. અહીંયા તમને 31મો એમસીક્યુ આપેલો છે. પિયાજેના મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? એટલે બાળકનો જે સંવેદનિક કારક તબક્કો છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે. બાળકો છે એ વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે. પછી છે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? કોહલબર્ગ. કોણ હતા મિત્રો? કોહલબર્ગ. પછી છે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોણે લખ્યા? નૈતિક વિકાસ અંગે પુસ્તક છે એ કોણે લખ્યું? તો જીન પિયાજે. પછી છે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો સિગમન્ડ ફ્રોઈડ. મોસ્ટ આઈએમપી મિત્રો. મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? સિગમન્ડ ફ્રોઈડ. અને નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ. આ બે મોસ્ટ આઈએમપી. આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ અને મનોજાતીય વિકાસ આવે તો સિગમન્ડ ફ્રોઈડ. અને નૈતિક વિકાસ પુસ્તક નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખ્યું? જીન પિયાજે. એના પછી છે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે? તો મોસ્ટ આઈએમપી 5 તબક્કાઓ છે. ફર્સ્ટ છે મુખ અવસ્થા એટલે 0 થી 2 વર્ષ. પછી છે ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ. લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ. સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ અને જનનાંગ અવસ્થા 12 થી વધુ. મનોજાતીય વિકાસના 5 તબક્કાઓ છે. પહેલું છે મુખ અવસ્થા 0 થી 2 વર્ષ, ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ, લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ, સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ અને લાસ્ટ છે જનનાંગ અવસ્થા 12 થી વધુ. મોસ્ટ આઈએમપી મિત્રો ખાસ યાદ રાખી લેજો. પછી છે મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? તો મનોસામાજિક વિકાસનો ખ્યાલ એરિક્સને આપ્યો. કોને મિત્રો? એરિક્સને. પછી છે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. કોણે મિત્રો? એરિક્સન. આ બે પણ યાદ રાખી લેજો. મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સને. અને વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. અને આપણે જે મનોજાતીય વિકાસના તબક્કા જોયા એ તમને જોડકા આપીને એમસીક્યુમાં પણ પૂછી શકે કે આમાંથી કયું છે ખોટું છે એવું પણ પૂછી ના. એમસીક્યુ આપણે જોઈએ. હવે 38મો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો એરિક્સન. પછી છે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ તમે મિત્રો બીએડમાં અથવા તો પીટીસીમાં ભણી ગયા છો. આ બધા મનોવિજ્ઞાન આખું તમે ભણી જ ગયા છો. જોકે તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોણે આપી? તો ક્રો અને ક્રો. ક્રો અને ક્રો. પછી છે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવી વ્યાખ્યા કોણે આપી? ફ્રેન્ડે. તો મિત્રો વૃદ્ધિ વિશે અલગ અલગ મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી તે બધી વ્યાખ્યા તમે એકવાર જોઈ લેજો મિત્રો. પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા છે. પછી 41 છે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોણે કહ્યું? એલિઝાબેથ હર્લોક. બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોને કહ્યું? એલિઝાબેથ હર્લોક. આવું કોને કહ્યું મિત્રો? એલિઝાબેથ હર્લોક. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આવું કોણે કહ્યું? ક્રો અને ક્રો. આવી વ્યાખ્યા છે તે ક્રો અને ક્રોએ આપેલી છે. અને વૃદ્ધિની વ્યાખ્યા છે તે 2012 થી જે ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી છે 2023 સુધી તેમાં ઘણીવાર છે તે પૂછાઈ ગયેલ છે. પછી જે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોને કહ્યું મિત્રો? તો એના જવાબમાં આવશે ફ્રેન્ડ. અને આપણે જોયું કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું છે એ કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું? તો આવું છે તે એલિઝાબેથ હર્લોકે કહ્યું. કોને મિત્રો? એલિઝાબેથ હર્લોક. ખાસ યાદ રાખજો, એલિઝાબેથ હર્લોક. પછી જે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો આના જવાબમાં આવશે મિત્રો એરિક્સન.
તો આવી રીતે 41 સુધી MCQ જોયા મિત્રો. આ MCQ છે તે મોસ્ટ આઈએમપી છે. તમે ખાસ કરીને આ બધા જ વિડીયો છે તે જોઈ લેજો. મનોવિજ્ઞાન વિષયના અને બીજા આપણે ગુજરાતી વિષય પદ્ધતિશાસ્ત્ર, પછી જે પર્યાવરણ, આપણે બધા જ વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના MCQના વિડીયો મિત્રો બનાવી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી પ્લેલિસ્ટમાં જઈને તમે તે જોઈ શકો છો. અને આ મોસ્ટ આઈએમપી MCQ છે બધા મિત્રો. તો 41 સુધી આપણે જોયા. હવે 42મો MCQ અહીંયા તમને આપેલો છે. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. મિત્રો શું છે જોવો, ફરી વાર સમજો. અને 42મો MCQ શું કહેવા માંગે છે? વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. શું કહે છે મિત્રો? વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આવું કોને કહ્યું? તો આવું છે આર્નોલ્ડ ગેસેલે કહ્યું. કોને? આર્નોલ્ડ ગેસેલ. પછી છે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. શું કહે છે મિત્રો? વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. વૃદ્ધિ ક્યારે થાય મિત્રો? કદ, ઊંચાઈ અને વજન છે વધે ત્યારે છે વૃદ્ધિ થાય. આવું સૂચન કરે છે. એવું કોને કહ્યું? તો SS ચૌહાણ. પછી જે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. આવું કોને કહ્યું? S દંડપાની. પછી જે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આવું કોને કહ્યું? વિકાસ એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો સ્કિનર. કોને કહ્યું મિત્રો? સ્કિનર. પછી જે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. એટલે આખા શરીરમાં જે ફેરફાર થાય એને વિકાસ કહે છે. આવું કોને કહ્યું મિત્રો? ક્રો અને ક્રો એ આપેલી વૃદ્ધિના આપણે પણ વ્યાખ્યા જોઈ શકીએ છીએ આગળ. તો 42મો તો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આવું કોને કહ્યું? આર્નોલ્ડ ગેસેલ. પછી જે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. આવું કોને કહ્યું? SS ચૌહાણ. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. S દંડપાની. તો 46મા સુધી આપણે જોયા. પછી 47 છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. આવું કોને કહ્યું મિત્રો? મુનરોએ. પછી છે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. ફરીથી સમજો મિત્રો, વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. આવું કોને કહ્યું? એલિઝાબેથ હરલોકે આવું કહ્યું. પછી જે માત્ર શરીરના કદ, વજન અને આકારનો વધારો એટલે શું થાય મિત્રો? વૃદ્ધિ. એટલે શરીરનું છે કદ થાય, કદમાં વધારો થાય, વજનમાં વધારો થાય અને આકાર છે એ બદલાય તો આકારનો વધારો. આવું કોને કહ્યું? તો આવું છે એ વૃદ્ધિમાં થાય છે. શરીરની વૃદ્ધિ થાય એટલે શરીરના કદમાં ફેરફાર થાય, વજનમાં ફેરફાર થાય અને આકારમાં પણ ફેરફાર થાય. પછી જે સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણોમાં ફેરફાર. આખા શરીરનો છે એ પ્રગતિ થાય, વર્તનમાં ફેરફાર થાય અને ગુણોમાં ફેરફાર થાય. એને શું કહેવાય મિત્રો? વિકાસ. પછી જે જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા તો એને થાય પરિપક્વતા. શું કહે છે મિત્રો? જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા. જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ એટલે આપણા શરીરના વિવિધ અંગ ઉપાંગોનું સંપૂર્ણ વિકાસ થાય એની કુદરતી પ્રક્રિયા એટલે શું થાય મિત્રો? પરિપક્વતા. એને શું કહેવાય? પરિપક્વતા. એના પછી 52મો MCQ છે કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈએમપી. તરુણાવસ્થા. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. પછી જે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આવી વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. સ્વામી વિવેકાનંદ. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. પછી જે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન.
દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો મિત્રો? સ્પીયરમેન. પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. પછી છે પાસ સિદ્ધાંત કોણે આપ્યો? PASS તો જેપી દાસ. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, આવું કોને કહ્યું? સ્વામી વિવેકાનંદ. અને આ કેળવણીની વ્યાખ્યા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. 57મો MCQ અહીંયા તમને આપેલો છે. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસ. મિત્રો પાસ અને દાસ આવી રીતે તમારે યાદ રાખવાનું શોર્ટ ટ્રીકથી. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. તો ટોટલ 57 MCQ જોયા. 53મો તો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, તો સ્વામી વિવેકાનંદ. આ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાવાની 100% શક્યતા ધરાવે છે. મેડમ મારિયા મોન્ટેસરી. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પીયરમેન. દ્વિઘાતકીય આવે તો સ્પીયરમેન. અને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર. અને દ્વિઘાતકીય આવે તો સ્પીયરમેન. અને પાસ સિદ્ધાંત આવે તો જેપી દાસ. પાસ દાસ એમ યાદ રાખવું. પછી 58મો MCQ છે. બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? થર્સ્ટન. થર્સ્ટન કોને આપ્યો મિત્રો? બહુ અવયવી સિદ્ધાંત છે તે થર્સ્ટને આપ્યો. પછી જે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગિલફર્ડ. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ આવે તો ગિલફર્ડ. અને પછી જે 60મો સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી એટલે કઈ બુદ્ધિ કસોટી? સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? ટર્મન. મોસ્ટ ટાઈમથી. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો? પ્લેટો. 62મો MCQ છે. વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. ફરીથી જોઈ લે. બહુ અવયવી સિદ્ધાંત આવે તો થર્સ્ટન આવે. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગિલફર્ડ. પછી સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી મિત્રો? ટર્મન. પછી છે આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. અને લાસ્ટ છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. તો મિત્રો આપણે આજે 31 થી લઈને 62 MCQ જોયા. આ MCQ છે તમે ખાસ કરીને જોઈ લેજો. તો મારો